अगर समाचार में बात करिए तो समाचार सामे આવી રહ્યા છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉમેદવારી પત્ર ભરશે તો આજે નામાંકન પત્ર ભરશે ગાંધીનગરમાં અમિત શાહ આજે ફોર્મ ભરશે તો કલેક્ટર ઓફિસ ખાતે અમિત શાહ નામાંકન પત્ર ભરશે તો સુરક્ષા વચ્ચે અમિત શાહ ફોર્મ ભરવા જશે કલેક્ટર કચેરી ફરતે 3 લેયરની સુરક્ષા કરવામાં આવી વ્યવસ્થાઓ કરવામાં આવી કચેરીના કર્મચારીઓ સિવાય કોઈને અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં સતત વ્યસ્ત રહેતા ઘ માર્ગ પર બેરિકેડ લગાવવામાં આવ્યા કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ આજે વિજય મુહૂર્તમાં જે છે પોતાની ઉમેદવારી નોંધાવવાના છે ત્યારે આપણે ગાંધીનગર કલેક્ટર કચેરીની બહાર ઉભા છીએ ત્યારે આપ જોઈ શકો છો ગાંધીનગર કલેક્ટર કચેરીની બહાર સુરક્ષા વ્યવસ્થા કેવી ગોઠવવામાં આવી છે ગાંધીનગર જે સહકારી મંત્રી અમિત શાહ જે છે આજે 12:39 મિનિટે જે છે એ ઉમેદવારી ફોર્મ ભરવાના છે ત્યારે કલેક્ટર કચેરીની બહાર જે છે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે કલેક્ટર કચેરીની બહાર જે છે જે બહારની જે કોઈ પણ વ્યક્તિ છે તેમને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે સાથે સતત વ્યસ્ત રહેતા જે ઘર રોડ છે તેના પર પણ બેરિકેડ્સ લગાવી દેવામાં સાથે જ 250 થી વધુ પોલીસ કર્મચારીઓને જે છે ખડે પગે રાખી દેવામાં આવે છે આ સાથે આપ જોઈ શકો છો જે કલેક્ટર અંદરનો જે માહોલ છે એ કેવા પ્રકારનો છે આપ જોઈ શકો છો અત્યારે જે છે અહીંયા એક કાર મૂકી દેવામાં આવે છે જે કોઈ પણ વ્યક્તિ બહારની કોઈ વ્યક્તિ આવશે તો તેમનો સામાન જે છે પેલા અહીંયા ચેક કરવામાં આવશે ને ત્યારબાદ જ તેમને અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે આ સાથે તમે જોઈ શકો છો કે જ્યાં અમિત શાહ જે જગ્યાએથી પ્રવેશ થવાના છે ત્યાં પણ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે સાથે જ કલેક્ટર કચેરીની અંદર જે કર્મચારીઓ છે તેમને રોજના જે સમય છે તેમના કરતા જે છે અડધો કલાક પહેલો લઈ લેવામાં આવ્યો હતો તેમજ જે બહારની વ્યક્તિઓ છે તેના માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે સાથે જ જો વાત કરવામાં આવે તો અમિત શાહ જે છે એ તેઓ બીજી વાર જે છે ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે આ વખતે તેઓ જે છે તેમનું ચૂંટણીનું જે ટાર્ગેટ છે તેઓ 10 લાખ સુધીનો જે લીડ છે તે 10 લાખની જીતથી જીતવા માટેનો એમનો છે પ્રયાસ રહે છે ગઈ વખતેની જે ચૂંટણી હતી તેમાં અમિત શાહ દ્વારા જે છે લગભગ 5.5 લાખની લીડથી તેઓ જીતા હતા ત્યારે આ વખતેની ચૂંટણીમાં તેઓ જે છે 10 લાખની લીડ તેમને ટાર્ગેટ રાખ્યું છે આ સાથે જો વાત કરવામાં આવે તો અમિત શાહ જે છે એ કેન્દ્રીય મંત્રીની સાથે સાથે ગુજરાતના એક દિગ્ગજ નેતા છે અને તેને લઈને જ ગુજરાતની જે 26 બેઠકો છે તેનો જીતવાનો ટાર્ગેટ પણ તેમને સેટ કર્યો છે આ સાથે જ જો અમિત શાહની વાત કરવામાં આવે તો અમિત શાહ જે છે તેઓ સતત વ્યસ્ત કાર્યક્રમના લીધે તેઓ સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર કરતા હોવાથી જે ગાંધીનગર લોકસભા બેઠક છે તેનો પ્રચારમાં તેઓ ઓછું ધ્યાન આપી શકતા હોવાથી તેમના દ્વારા ગઈકાલે જ રોડ શો તેમજ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ તેમના દ્વારા જે છે અનેક જે મુખ્યમંત્રીથી લઈને ભારતીય જનતા પાર્ટીના જે અધ્યક્ષ છે તેમની સાથે પણ ગુજરાતની 26 બેઠકોને લઈને બેઠક કરવામાં આવી હતી કેમેરામેન જય સાથે જયેશ પાટડિયા મંતવ્ય ન્યૂઝ ગાંધીનગર।